અને હાલ તો મનરેગા કૌભાંડને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। ભરૂચ મનરેગા કૌભાંડમાં વધુ 3 લોકોની ધરપકડ કરવામાં આવી। ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે 3 લોકોને ઝડપી પાડ્યા। પિયુષ ઉકાની, જોધા સભાડ અને સરમન સોલંકીની ધરપકડ કરવામાં આવી છે। એક બાદ એક મનરેગા કૌભાંડમાં હવે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ભરત જોડાઈ ગયા છે ફોનલાઈન પર। ભરત, મનરેગા કૌભાંડમાં હવે કડક કાર્યવાહી, એક બાદ એક લોકો સકંજામાં આવી રહ્યા છે। વધુ 3ની ધરપકડ થઈ। કોણ હતા 3 લોકો? શું કઈ સંડોવણી તેમની? જી ચોક્કસથી જણાવ્યું તો ગઈકાલે પરમ દિવસે હીરા જોટોડની, પછી ગઈકાલે એના દીકરા દિગ્વિજયની ધરપકડ કરવામાં આવી। આજે ફરી બીજા 3 લોકોની ધરપકડ થઈ છે। એમાં 2 એજન્સી જે છે, જે બોગસ એજન્સીઓ આ લોકોએ બનાવી હતી અને તેના જલારામ એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર પિયુષ ઉકાણી અને બીજા એક મુરલીધર એન્ટરપ્રાઇઝના જોધા સભાડની ધરપકડ થઈ છે। સાથે જ ગ્રાઉન્ડ લેવલ ભરૂચમાં જિલ્લામાં જે અલગ અલગ જગ્યા પર કામ ચાલતા હતા મનરેગાના, તેમાં ગ્રાઉન્ડ લેવલ પર કામગીરી કરનાર એક બીજા સરમલંકીની ધરપકડ પણ કરવામાં આવી છે। જી નીતિ। બિલકુલ, આભાર ભરત પૂરી માહિતી માટે।